શૂટ કરી નાખી છે. તો ચાલો હવે આપણે નીચે જઈએ. કેવી લાગુ છું નીચે છુપા કે રખા. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આપણે 10 વાગ્યાની છે 11 વાગ્યાની આરતી રાખી હતી, એમાં કેન્સલ કરાવીને આપણે છે ને 5 વાગે વિસર્જન કરવાનું છે. તો એક અત્યારે આરતી કરી નાખી છે 9 વાગ્યાની. હવે વિસર્જન 5 વાગે થશે. એમાં રેડી થવાનું છે 1 વાગે. તો ચાલો ફટાફટ આપણે કામ કરી નાખીને મિશ્રીને આજ પણ જવાનું હતું ટ્યુશનમાં રેડી થઈને. તો મિશ્રીને છે ને વિડીયો શૂટ નથી થયો. મિશ્રીનો એ ગયા કારણ કે બહુ લેટ થઈ ગયું હતું ને એટલે. તો મિસ્ત્રી જો ગઈ છે અત્યારે ટ્યુશન ને. ચાલો આપણે કામ મળવી કરવા. જો વ્લોગ નથી બનાવતો તો ચોકલેટ નથી. ઓય ક્યાં છે? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાઈને. કેમ છો બધા? મજામાં ને? દેવાય છે ને આમ જો રણ વિખણ કરીને બધું બેઠો. આમ જો દેવાય ને મિશ્રી ખાવાનું બનાવો છો? સારું બનાવજો. જો મમ્મી બેસી ગઈ છે. જય શ્રી કૃષ્ણ. આજે છે ને બધા હાડીનો આખી સોસાયટી લગભગ હાડીમાં એકદમ નવા લુકમાં બનાવવાની છે. કંઈક આમ બધા રેડી થવાના છે મતલબમાં. એટલે વિડીયોમાં બનાવી રહેજો ને વિડીયોમાં મજા આવશે એવું થાય બધું. કેમ કે બાયું ભેગી થાય એટલે કંઈક તો થાય જ. તાર તૈયાર થવાનું છે? હળિયું થઈ ગયું છે ને શેર તૈયાર થવું છે. હે ને અહીંયા જો આ બનવા માંડ્યું છે. આ શેનું બને છે? આજનું કંદોરો બને છે. જો હા આ મિશ્રી કારક બોલે પણ મોકે પે ચોકા માર દેતી હે કભી કભી. એક વાર અમે છે ને મોલમાં ગયા. એટલે મોલમાં ગયા ને અમે એકવાર મોલમાં ગયા ને મોલમાં છે ને બધી બેહવાની ગાડી મારે એવું બધું ન આવે. તે મને કે પપ્પા આપણે ખાલી આમને ઊભા રહેવા લાવ્યા છે. પછી મારું મગજ વહી ગયો. પછી મેં બેહાર્યા. ઈચ્છા યાદ છે તને? હે કીધું તું એને પપ્પા એ ખાલી આપણને ઊભા રહેવા લાવ્યા છે. આપણે વિશાલ ને હતા જો ને. પછી બેહારી આને દેવાંશ ને ધારાને ને ખનક ને બેહારી આપણે રેલગાડી. ચાલો હવે આપણે વાળ અને દાઢી કરાવવા જવાનું છે. એટલે આપણે વાળ ને દાઢી કરાવી. રોજ સુવિચાર હારા ગોતી રાખીએ કામ. મમ્મીને હજી સારું થયું નથી, ધીરે ધીરે થતો આવે છે. તડકો બહુ એટલે બહુ જ તડકો છે. આંખો આમ સીની વાળા ઘોડા આંખો આમ રહી મારે. આંખી ખુલ્લી હોત તો હું તને થોડો લાવ્યો હોત. તારીને લઈ આવે. હું કાલે સ્ક્રિપ્ટ વાંચતો હતો ને એની જેમ એમ આવું આવ્યું હતું. સીની વાળા ઘોડા આંખી ખુલ્લી ગયો. એવડી તમારે જેવડી આંખી વાળે લવે ને વળીને. આજનો મસ્ત મજાનો સુવિચાર બોલી જાય આપણે. ઈશ્વરને મંદિર કરતાં વધારે મનુષ્યના હૃદયમાં ગમે છે. કારણ કે મંદિરમાં માણસનું ચાલે છે ને જ્યારે હૃદયમાં ઈશ્વરનું ચાલે છે. વાહ ભાઈ વાહ, જે મસ્ત મજાનો સુવિચાર કીધો. હવે આપણે વાળ દાઢી કરાવી નાખી ફટાફટી. તો અજય છે ને અત્યારે હેર કટ કરાવવા માટે જાય છે. તો આપણે જો ને આ ઝટિયા છે ને કપાઈ નાખ્યા હવે. આ દેખાતી છે ભૂંડા લાગો છો. તો અજય જો અત્યારે હેર કટિંગ કરવા જાય છે. મને મજા થોડીક બગડતી જાય છે. કેટલા દિવસમાં મજા નથી આવતી. ચાલો ને હુવા એને હુવું નથી અને એવું બહાર જવું છે. તો ચાલો હવે આપણે તૈયાર થવાનું છે. કારણ કે 1 વાગી ગયો છે એટલે આપણે તૈયાર થઈ જઈએ. હજે તમે હેર કટ કરાવી આવો તો રેડી મળીશ થવા. જો પાછળ અંબોડો લેવાનો હવે ડીજે બાપુ પૂરું થવા આવ્યું. એનું પછી ભાડું વધારે થાય. મોડું કરશો ને મોડું થાય. તો ઈશું જો અંબોડો લેવાનો છે. મેં મારો છે ને હાથે અંબોડો લીધો. બહાર નીકળ્યા. મિશ્રી જો રેડી થઈ ગઈ છે મસ્ત મજાની. રેડી નથી થઈ, મેકઅપ કરવાનું બાકી. સાડી પહેરવાની એટલે એમ પેલા એમ કે મને પહેરતા નથી આવડતી. એમ મને પહેરતા નથી આવડતું. એકતા દીદીને બોલાવ્યા પહેરવા. મને પહેરાઈ દઈ છે. અને મરાઠી કપડે કેવો થાય છે ને જોઈએ.
કેટલા જણા મરાઠી લોક કરવાના છે? બધી છોકરીઓને અમે 3-4 બાઈ. કેમ 3-4 બાજુ? એ બધા રસોઈ બનાવશે. અમે બધી ફોટા પાડશું, રીલ્સ બનાવશું ને ઘડી ગરબા લઈશું. આ ફોટા પાડવાથી ને બધી ગધા મજૂરી તમારે. એ છે યુટ્યુબમાંથી વિડીયો જોયો પણ ફાવ્યું નહીં. મજા ન હોય. મેં તો નહીં મજા આવે હવે. ચાલો રેડી થઈ જાય ને પછી બતાવું. કેવી લાગે? અને ના એ લોકો નસડી ઊંધી પહેરે છે. ધૂલી. હા ઊંધી પહેરે. કેમ? આપણે આ બાજુ હોય ને ઓલી બાજુ. મારી બાજુ જ પહેરવી છે. એટલે જ મહેનત કાઢને છે હવે. આ બાજુ કા બધું. હાલો આ બધા રેડી થઈ જાય ને પછી આ બધા અહીંયા છે ને બતાવું. એક મસ્ત શૂટ કરી દઈએ. આમ જો આ બોમ્બે ઓલી ગલીમાંથી એવું લાગે ને એની વાત તો ઈસલી સમજો આ એટલે જ બીવે છે બોમ્બે ગલીમાં થઈ એવું લાગે. જો આ એ ટૂંકો હોય તો જ પાટે આગળ પડે. અને હું સાવ હોય એ ટૂંકો છેડો રાખો. એટલો ટૂંકો પછી હું રેડી થવાની બાકી છે. રેડી થઈને આવી શકે. હવાની રેડી થઈને આટા મારે છે. પાછી તૈયાર થઈ. તો હવારે કઈ થઈ હતી તે? આ બધું કાઢ નાખ. આ મિશ્રી જો આ મુસરી સવારની આટા મારું. જો મિશ્રી તૈયાર થઈ પણ મિશ્રીને બિચારીને કાંઈ હરખી ડૂક ન કરી દીધો. આ મમ્મી હાડી રેવી એક. તેને મોટી પડે હાડી પણ તમે આને કઈ અસલ નથી. આ નથ સાઈન પર પહેરવી પડે. આ સાઈડ જ છે બધાય. મેં જોયું ફોન ઓલી આમ જો આ કેટલી મસ્ત રેડી થઈને આવી છે જો. તો આમીન કે આ નથ આઈન પર ન હોય આઈન પર હોય લગાવી દે ઊંધી એમ કે જા મમ્મી આયા જ લગાવે તો. પણ ત્યાં ન હોય તોય ચાલે. નો હાલે લે પૂછ આ બધા આગળ તો ફેરવે છે આ બધા આગળ ફેરવવાના છે. પણ ભલે પહેરવા દે ને વિચારે. એટલે એ આ શેરીમાં આમ જો ડગલા મોઢે હમણાં તો ઢગલા મોઢે ની ક્યાં મોલ કરતી 4-5 હમણાં આવશે. તું ક્યાં તૈયાર થઈ એવી ઘરે તાર મમ્મીને કે આ ન થાણ પર ન હોય ઊંધી હોય અજય પૂછો. અજય બધા પણ હકીકત નથ ઊંધો હોય. આમાં જમણી સાઈડ હોય. આ નથ ઊંધી હોય કે ન હોય સાચું કયો? ઊંધી હોય. આ લોકોને કહું છું નથ ઊંધી પહેરો તો ઓરિજિનલ લુક આવશે બાકી ન હોય. હું જોઈને આવ્યો આમ જો ફોનમાં જો ઓલી સાઈડ જ પાછી પડે. મેં જ કીધું આ સાઈડ આવે જો ફેરવાયું બધાની નથી. આ બસ ઊંધી જ હોય હું કહું છું ને ઊંધી હોય. જો આ બધા પહેરી લીધી છે આ બધા કાળો દેકારો કરે છે આ બધા. જો આ બાડી વાહ વેહે આવી એ બાડા છે ને વાંદરી ઓલું વાંદરો છે ને રીલ હાલી ની મસ્ત મજાના જો રેડી થઈ ગયા છે ને મયુરી રેડી થઈ ગઈ છે પણ તમે બધા નથ ઊંધી પહેરી છે હજી પણ નથી થતી આ બાજુ નથી મજા આવે. જ ન થાવે આ પૂરી ભર લાગી ગયું જો ઓલા લોકો તો એ બાજુ જ ન થાવે પણ તો આપણે જો આખી મસ્ત મજાને એમ જો આપણી સાથે ફેરાઈ ગઈ. ઓલા લોકો જો ઓલી ઓલી કેવું નામ ઓલી ઓલી નામ ધાર્મિક ધાર્મી એને જો ને ફેરવી નાખી. નથી મયુરી. કેવી લાગે? હા તો એ બાજુ જ ન થાવે હકીકતમાં તમે જો કરો મરાઠી ખાલી લખો યુટ્યુબમાં હાલી આમ કે ગણીને જો લખી યુટ્યુબમાં કેવી લાગે જો તો. એમ જ આવે થોડીક નીચી કરાવી ઓલામાં જોવો ને કેવી લાગુ છું હું એ બાજુ નહીં પહેરું. આપણે જો અત્યારે મસ્ત મજાના રેડી થઈ ગયા છે. જો આ બધા તૈયાર થઈ ગયા છે. અને મેં જાણી લીધું. આપણે જાવ હવે આ તમે તૈયાર થઈને પછી શું કરશું એ તો અમે કઈ છે કયો. ને અત્યારે બધા ફોટા પાડવા હાટુ છે અમે તૈયાર થયા. રાતનો રમીને તો કાંઈ નહીં. સ્પેશિયલ ફોટા પાડવા હાટુ છે અમે બધું તૈયાર થયું છે. કેટલાક જણા થયા 10 તક થયા છો. હવે એ તો છે કાશી એટલા. ફોટા શૂટ વાળા જેને ફોટાનો શોખ છે ને બધા રેડી થયા છે. અને હું તો ખોટી સ્પીચ બધા ફાતિમ્યા થયું છે. વાંધો નહીં. હમણાં આનો ડીજે બીજે શરૂ કરે છે આપણે જાવી પછી રીલ શૂટ કરવા તમે આવજો હું તમને હું બોલાવું ત્યારે ઓકે. આ ઓલી વાયડીની છે ને ઈશાન ફ્રેન્ડ ઈ આ તૈયાર થઈ લાવી જો ઉઠી જો સાંભળી માય તમારે જોતા હોય ધ્યાન રાખજો બહુ તૈયાર થઈ ગયા માય ઈશા માય મસ્ત રીલ છે. તો ચાલો જો આપણે રેડી થઈ ગયા છે ને આપણે જાવી હવે તો એ પ્રોગ્રામ છે.
આ બાજુ છે ને ગણપતિ હાટુ અરે આમ જોતો ખરા આ બધે ફોટો શૂટ અરે એ ફોટો શૂટ ચાલે તું આપડી ઈ જ હતી હમણાં ગણપતિ બાપા ને કાનમાં બધું કે છે હું કયો છો નેક્સ્ટ જો ઈશા મમ્મી નો ફોટો શૂટિંગ હાલે જો હા એ તો કૃષ્ણા નો ફોટો પડો વિડિયો નાવું છે આપણે ધાબે ઉભીને શૂટિંગ કરવું પડે ઈશા ભાભી ને આખા ભરી મૂક્યા છે હવે આમ જો નહીં આ લોકોને એમ થાય માય નાઈ લઉં પણ અમારે નાશું એવું કઈ છે જ નહીં એવું કરે છે આવે તે થાય ને લે બોલ આના કરવું છે નાખો નેઠી નાખો ડોંગીલા બાબા ઘરે ગયા છે ડોંગી બાબા ઉભી ગણપતિ બાબા મંગલ મૂર્તિ આવી આ બાજુ છે ને શું કરું છું મારે પણ હજી નહીં થાય ગીલડા કે ના કેઠી માંડવા નાખ્યો તો ખાડીમાં નાઈ લેવા ખાડી નાખ્યો ગણપતિ બાબા બોલવા માંડ્યા છો તો આપણે જો અત્યારે ગણપતિ વિસર્જન કરી નાખ્યું છે ને આ બાજુના મને તો આખી ભરી મૂકી અડધી ભરાય છે બીજું નથી
અને આના બા આવે ને ધોડવા મળી કરે લીવર કરે વહી ગઈ લીવર વહી ગઈ. તો ચાલો ગણપતિ બાપાને આપણે વિસર્જન કરી નાખ્યું છે ને હવે જવાનું છે ઘરે. ના હું તો ખરો ને આપણે મૂકવી છું. તો ચાલો હવે આપણે બાય બાય કરશું અત્યારે. પછી આમ જો નાઈ ધોઈને પાછા આવજો અહીં રસોઈ બનાવવાની. ચાલો બધું નાઈ આવો સાવ ઘરે જઈને પછી પાછું આવજો. આમ જો વેલ્યુ આવજો હે નાવ પડે હું આખી ભરાઈ રહીશું. જો ઈશા રેડી થઈ ગઈ હતી ને બહાર આટો મારીને આવી ગઈ છે લગર વગર થઈને. ગુલાબ રેડો તો અમે જો ટેરેસ ઉપર છે ને રીલ શૂટ કરવા માટે આવ્યા હતા. તો હવે જવાનું છે નીચે. મને આવા વે પરાણે ઉપર લઈને આવ મેં આયા મારો ધોસ જો આ બધી પેલા પરીક્ષાઓમાં કેમ લે પેપર લખે એમાં મેં રીલ્સ આમાં રીલ્સ નું બધું આમાં લખી દો. તો રીલ શૂટ થઈ ગઈ છે. હવે 2 રીલ શૂટ કરી નાખી છે. તો ચાલો હવે આપણે નીચે જઈ નાઈ લેવી હવે ફટાફટ કારણ કે નીચે પ્રોગ્રામ છે એટલે પ્રોગ્રામમાં જવું પડશે. આનાથી બતાવી દો તમને. જો આ બધા કામ કરે છે મારે જવાનું છે. તો જો અત્યારે મસ્ત મજાનું નાઈ લીધું છે ને હવે જવાનું છે પ્રોગ્રામ. આજે છે ને સોલે ભટોરેનો પ્રોગ્રામ હતો ને તો આજે એમ છે જમી લીધું છોકરાએ જમી લીધું બાયું જમી લીધું. અમારી બધી બાયું બાકી છે ને હવે એટલું પીરસવાની નથી ને હવે એટલા બાકી છે. હા હરખા તળજો જો અમારે વ્યવસ્થિત ખાવાનું છે નિરાતે વણાવાળા વ્યવસ્થિત વણજો એમ નહીં હરખું વણજો નિરાતે પતલા વણજો. હારું હાલો વર્ષા માસી ફાઇન ઓકે. ધરતી ડીશ લાવી ને આવડી હું લાવી એમ શોધ કરી નાનો છોકરાને ડીશ લઈને આવી મારા આટું વર્ષા માસી તમારી ધરતી મને ડીશ આપી નાની એવી. કાઈ નહીં હાલો મળવી ખાવા આવે આપણે. જો આપણે અત્યારે છે ને બેસવા ગયા હતા ખબર કાઢવા ગયા હતા જમી કાઢીને થઈ ગયા હતા ફ્રી. તો છે ને હશે કે આપણે ખબર કાઢવા કિરણ કાકી છે ને એક્ટિવા શીખતા હતા ને તો થોડીક ગાડી સ્લીપ ખાઈ ગઈ ને તો પગમાં થોડુંક વાગ્યું છે પણ આમ હોજો આવી ગયો છે એટલે થોડોક આરામ કરવાનું કીધું છે. કાલે જો હોજો ઉતરી જાય તો કાલે ખબર પડશે. એક્સરે ને એવું કઢાવશે તો ખબર પડશે. અત્યારે હોજો હતો એટલે એક્સરે ને એવું કંઈ નીકળે નહીં. તો જો ત્યાં ખબર કાઢવા ગયા હતા ને વાગી ગયા છે 12 અને હવે આવે છે નીંદર માથું દુખે છે. તો ચાલો આપણે સુઈ જઈને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. કોમેન્ટ કરવાનું ન ભૂલતા ને અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો બાય બાય.